તો જૂનાગઢના જોશીપરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે। અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો છે। અંડરબ્રિજમાં પાણી ભરાઈ જવાના કારણે તેને અનેક રોડ રસ્તાને પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે જૂનાગઢના આ દ્રશ્યો જોશીપરા અંડરબ્રિજમાં સતત વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના કારણે થઈને અત્યારે હાલ આ રસ્તાને બીજી તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે, જેના કારણે થઈને અનેક વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। એક તરફ અનરાધાર વરસાદ, બીજી તરફ ભરાયેલા વરસાદી પાણી। છેલ્લા 3 દિવસથી જૂનાગઢ જિલ્લામાં મેઘરાજા જમરોડી રહ્યા છે અને ખાસ કરીને ધોધમાર વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના જે બાયપાસ છે તેમાં અત્યારના અંડરપાસમાં જે પાણી ભરાય છે, આપ જોઈ શકો છો અત્યારે જોશીપરાનું આ જે ગરનાળું છે તેમાં અત્યારના જે પાણી ભરાય છે 5 થી 6 ફૂટ કરતા પણ વધારે જે છે તે પાણી અત્યારના અહીં ભરાયેલા છે। ખાસ કરીને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવે છે। આવી જ પરિસ્થિતિ અત્યારના ઝાંઝરડા અંડરબ્રિજની જોવા મળી રહી છે। ઉપરાંત જે રીતે વાહન વ્યવહાર ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, લોકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। પાણીનો જે તાત્કાલિક અહીંથી નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે। ખાસ કરીને જે રીતે અત્યારના વરસાદ વરસી રહ્યો છે તેને કારણે લોકોને પણ પારાવાર જે છે હાલાકીનો સામનો કરવો પડ્યો છે અને ઉપરાંત જે ખેડૂતો છે તેમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે તેમના પાકને પણ પારાવાર નુકસાની જાય તેવી ભીતિ સેવા રહી છે। સંદેશ ન્યૂઝ, જૂનાગઢ।